જન્મ વખતે બેબી બોયનો વજન હતો 1 કિલો 300 ગ્રામ અને બેબી ગર્લનો વજન હતો 1 કિલો 700 ગ્રામ. જાતી જ નથી કે મોટા અહીં રીત નથી. કાંઈ એમ નથી મમ્મી તો હજી અહીંયા જ કેપ થઈ ગયો. આપણે હમણાં 2 મિનિટમાં ચડી જઈશું ઉપર. બીજે મારે જવું છે પેલા માળે ઈ જ એક બાજુ હો વનમાં હોય એટલે આ જો અહીંયા ચેક થઈ જો. અહીંયા ચેક થઈ ગયો ને અહીંયા લખ્યું હોય કેદી ચેક થાય ને ઓલો એ ઓલો ખેંચ પેલા. પેલા પણ દીધો છે. કોઈ શેક થાય આવી આ જો 2014 ચેક થઈ હતી 2019 બીજા મહિનામાં ચેક થઈ. દિવસ હતો 12/3/2019. ફાઇનલી ડૉક્ટરે કીધું હતું કે બેબીની સ્થિતિ એકદમ સારી છે. હવે એ બહારના વાતાવરણ માટે એકદમ રેડી છે. તમે એને બહારના વાતાવરણમાં ઘરે લઈ જઈ શકો છો. એ બ્લુ કલરનું કયું કોનું છે? આ ગોલું છે ને મોલું છે ના ને બાબા દીદી કલર બેબી બ્લુ કલર બેબી નો પીળો કલર બાવા પેલા 5 જોડી કપડા થઈ ગયા બે બાવના પેલા એક ચેક માંથી એક લઈ આવ્યા મસ્ત એ સર એક જોડી 10 એ જ વાર છે 6 મહિના થઈ પછી કે તું દી Sabi mo sa gano'n. Yung mareko, niya ang mabili ko ngayon. Kaya, paano mo ano? Ako kali iba. Hindi na naman, hindi mo na baby, hindi mo na. Ako kali iba. બાર તારીખે હું મમ્મી શીતલ હિરલ હિતેશ બધા નીકળ્યા બેબીને લેવા માટે. એક દિવસ હોસ્પિટલ પર રહેવાનું હતું. હેલો, અમે તને લેવા માટે જઈ રહ્યા છીએ.
દાદી, આજે છે- મમ્મી, પપ્પા, કાકા, કાકુ. આજે છે 12 તારીખ 3જો મહિનો 2019 બપોરના 3 વાગ્યા છે અને અત્યારે તું પહેલી વખત શીતલને મળીશ તો અમે નીકળી છીએ હવે. શીતલને તો મળીશ, દાદીને મળીશ. દાદીના હાથમાં તું હજી આવીશ. મારી લક્ષ્મીને તેડવા જાઉં છું. પહેલી વાર અમૃતા હોસ્પિટલમાં મળી, હવે પાછી આજ મળવાની છું. બહુ ખુશ છું અત્યારે તો હું. જલ્દી ઘરે આવે, બહુ રાહ જો રહી છે. હવે જલ્દી ઘરે લઈને આવી છે ભાઈને ને બેનને બેયને. તારું હજી કઈ નામ નથી પાડ્યું, ત્યારે જે નામ પાડ્યું હશે એ અત્યારે તને બેબી કહી છે એમ બધાય. ગોલું મોલું છે તારું નામ. ઘરે દાદા ને ફૂઈ ને નાના ને મામા ને બધા વેઇટ કરે છે. જલ્દી ઘરે આવે ઈ. કાકાને લેફ્ટ લેવડાવી છે થોડીક, મામાને લેવડાવી છે. આટલા દિવસમાં અમે તને હાવ નજીકથી જોઈ જ નથી ક્યારેય. આજથી હવે દરરોજ નજીક જોશું. ત્યાં પહોંચ્યા. હાય તને મળવાની થોડીક જ મિનિટોની વાર. હવે હમણાં તું અત્યારે આવતી ઉપરથી અહીંયા રૂમમાં શીતલ ને મમ્મી ની તારી રાહ જોવે છે. કાકુ કે કાકા તો મૂકો છે કે બોલતો નથી. કોઈ નામ શું પાડશે? તારે નથી મળવું? નામ શું પાડશે? મોલી. તારું નામ છે મોલી અને તારા ભાઈ નામ છે ગોલુ. દાદી તને બોલે કે મારે તારું નામ બદલાવું છે, બદલાઈ દઈશ. કાકુ દાદી નામ રાખીએ. જલ્દી. શું નામ રાખવું છે? શું? આપણી બધા મોઢા કેવડા મોટા થઈ ગયા. એમ કીધું બધા કેવા હરખાઈ ગયા. આપણે વાત તો કરીને આપણે વાત કરવાની બે નંબર ઉપર કે અમે આવી ગયા છો બાળક લઈને આવો. કહી દીધું બેન તારી રાહ જોઈ છે, તું આય જલ્દી, તારો બધા વેટ કરે છે, જલ્દી આવ. તારા માટે શું લેવું એમ કે તારા રમકડાના ઠેલા ભરી વા. કે તારા માટે રમકડાના ઠેલા ભર્યા છે. આ ગાંડો પાણી છે બોટલ નહીં પછી. છે. ઈ તો ચાલુ થઈ ગયો છે, હવે ભાગજો બધે. બેન તારા માટે નવા નવા કપડા, તારી માટે નવા નવા મોજા, તારી માટે ટોપી, તારી માટે ગોદડી, રૂમાલ, તારી માટે ચાદર, બધું પાછું વ્યવસ્થિત અમારા રાખજો. પેટને કઈ જેલમાં ને પછી હીરો ગઈ હતી હળધાર ને ત્યાંથી ફોન કર્યો છે તમે કે આવી સાઈડ લેતી આવું લેતી આવી. થોડીક વાર થઈ ગઈ અમારા બેનને કઈ ઉતાવળા વખત થયા, ખબર નહોતી અમને. આવી ગઈ. આ મોજું. ગોદડી આ પપ્પા તો એક રાખી છો બેટા. ગોદડી હવે હા. પકડ દરવાજો. જે કેવું જોવે છે? જત કેવું જોવે? મને લગાડ્યું શું લગાડ્યું છે? જત કેવું આખું હાવ ઓળખતી હોય એમ જોવે છે. વાળ કેવડા મોટા થઈ ગયા. ખાલી માસી બધા હેસી તને જત કેવી જોવે? દાંત કાઢે છે, આંખો ખુલીને ખુલી રાખે છે. વધવા મળે ને અત્યારે ઘટતો હોય તો મમ્મી છોડે છે એટલે બાળકનું વજન વધે. થોડાક દીવો હોય જત એ રીતે જ. બેન પહોંચાશે કદી હવે એ તો ખબર પડશે. પછી સુઈ જાય. એની બેન જ્યારે હું આવું ત્યારે બેન જ રાખતી એટલે વધુ અનુભવ એને છે. ઈ જોવે છે આમ
છે ને ટાઈમ ટુ ટાઈમ. કેવા વાળ છે તો લાંબા થઈ ગયા છે. દૂધ તમે પાતા કે મારું અમે બોટલ થઈ જતા ઈ પાતા તમે આપો ઈ પાવશો ને હજી અમારા ભાઈને ઈ જ પાજો તમે એ છે તમે જ્યારે માગશો ને એ ના હોય એ જો પૂરતું ન થઈ રહે ને તો પાવડરના ડબ્બામાંથી બનાવીને પાવે બાકી બીજું કઈ ના પાવાનું આવે એટલે હવે કોણ જેવી લાગે છે હવે દેખાય ચોખ્ખી. પિંક પિંક થઈ છે પૂછું તો નહીં કરવું અમને તો ઉલાળવાની શું કરવાનું ઉલાળવાની લઈ જા આવાજ લેવાની ચીબડા કાઢે છે. જરી હાથનો ઓલું લેવાનું હાથ ધોયા હોય તો એ હાથમાં ચોપડવાનું બેબી એ બધા એમ વાત થાય છે ને કે બેન આવી ગયા છે માસી શેરીમાં આવી ગઈ છે કે દીદી તારી પડી ગઈ બેન તો થોડા ભાઈ તો હાવ હાથમાં આમ થાવ જો કે દીદી ને કાંઈક ખુલી ને કાંઈક બંધ અરે બપોરે તો પગ સાદા પીધી પાટો મારી ખાવે એમ કહેતા હતા ઓલ બાજુ જો 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 આંખ ખોઈલી. શાક બટાકા સ્વાદ છે હેડા પાસે ટાઈમ મળવા જવા છો કેટલા વાગ્યા ઈ રહી જો અહીં હાથમાં જો અહીં દુખે છે વટી હા જો તને જે શું અંતર ઘરે વેકેશન તો લઈ જઈશ. જો ઓલી બોલે દીદી બોલે હાય એસી હોય તો 32 સેલ્સિયસ રાખવાનું. આપણે એસી નથી રાખવું ભાઈ આપણી ઘરે એસી છે પછી એસી ન ખવા પડશે રેવા દે જેમ કે પંખા નવા મળે ને તો તે હાલ છે એમ કે મારા ભાઈ એવો મોટો ભાઈ તું સમજે તો બેટા મોટલે નથી હોટલ બેઠી છો નો ઓર્ડર આટલા વાર જ નથી આવતી ભાઈ કે કે નહીં ને કાઢી પેટી હોય ને અંદર કરી દે અમારા મનકપુર ભણી છે ને એમ છોકરા બે આવા છે ગુજરાત તે કીધું લઈ પછી વાત છે એક કી આવી બધીની આવી બધી પછી આવે છે પપ્પા કઈ એમ ન કરે ભાઈ અમારા બેન ને પાસે તો બરાબર જ રાખવા છે હા ઈ આવે તે આપણે જવાનું હા જ એવું જ કરી નાખવું છે એક ઓરડીના મારા અને આપણે હોય તો એ ના હોય તો આપણે ઘર ભેગું થઈ જવાનું ખબર પડે છે કે હમણાં બસમાં ઉતરે છે હવે મહેમાન આવે છે તો આપણે આપણો બિસ્તરો લઈને હાલતું જ થઈ જવાનું ઘર ભેગું થઈ એક જવાનું ઓરડી રાખવાનું છે અમારી ગાડી નીચે એ ન જોઈશું ચટણી નહીં કરી હવે કરશું અહીં શુક્રવાર રજા છે એક શનિવાર રજા છે એક ગુરુવાર નથી નથી રવિવાર છે રવિવારની છઠ્ઠી કયું ગામ? બાપુજીને બોલાવી લે બાપુજીને કે તમારે લક્ષ્મી આવી ગયો મળવા કયું ગામ? છે આવું હોય તો આવતા કયું ગામ? રવિવારની છઠ્ઠી રાખી કયું ગામ? કયું ગામ? આવશે તો ખરા જ હે? બોલાતા જ આટો તારું કયું ગામ? થોડા પને એવો તો તાર મામા એટલે જ કહું છું તો બે રોય બાપુજી પંખો ધીમો કરો કરી નાખો વિશાલ ઈ તો કીધું મેં. છત્રી કર દે આપડા 3 ઉપર રાખવાનું કીધું તોય 4 ઉપર કરી નાખ્યો પાછો કેવો ડાયો છોકરો હે. હાવ ડાયો હે. બબે કાઢી દ્યો ને કર કર કર. ભાઈ દેખ કેવો ડાયો. સે જેમ તો દૂધ અમાર ગોલું તાર વિડિયો દેખાડશે કે નહીં આવું કરાવું છું. યાર શીખડાવ બસ દેવા ત્યારે
ખબર છે લાતો બસ બહુ બગાડવાનું ન હોય, જેટલું બગાડશે એટલું આપણે જ લેવું પડશે. કાંઈ વાંધો નહીં, નમૂલી જાવ છે. એમ નહીં, પણ આમ જરૂર પૂરતું છે એમ. પગના તળિયામાં કરવાનું, કાન લાવવાનું એટલે ઉઠશે. લાઈટ બિચારીને આવે. એ તો કઈ શકે ચાઈ. નાકમાં. નાકમાં બીજને લઈને પછી તો માથું ઊંચું રાખ્યું, હાથું ઊંચું કર્યું. બસ. દાદા વાહ. એ બેન તો અમે એવા કેવા લાઈટ બનો ને તો હમ તો એને ખુલે. એવું નથી, નીંદર જ છે અત્યારે. કેનમાં છે હમણાં 12 વાગે. આપી દો એ બેનને બહુ થાય બસ. એક દિવસ પછી એટલે કે 13/3/2019 આજે 9 વાગે તું મને મળીશ. હવે તારે રાહ જોઈ છે. હિરલફુઈ એવી છે, સોનલફુઈ એવી છે, બા આવ્યા છે અને તારી મમ્મી શીતલ આવી છે અને તારી બેન તારી રાહ જોવે છે. બેન એક દિવસ પહેલી મમ્મી પાસે આવી ગઈ અને તું હવે આજે આવીશ 9 વાગે. સેટ કોરી કરી દે પેલા. હેલો તારવા હેરબો છે બોલ છે. હેલો નીલ. એ વિડિયો હું મમ્મી એ ગોલું મોલું ને તો મારી દીધું. એ ગોલું ને મળવું છે. કોણ ગોલું? ગોલું મારો મોલુનો દીકરો ભાઈ. દીકરો મોલું નો ભાઈ. ગોલું મોલું છે અમારે. જો એક કાકો ગાંડાઈ કરે છે, બેન રાહ જોવે છે. લ્યો, આ ગોલું નહોતું ને મોલું એ વાપરી નાખ્યું. ભાઈ એવા અમારી બેને બધી ભાઈનું વાપરી લીધું છે. શરૂઆત બેને કરી છે, એક સાઈડ ભીની છે, આ પાછું ભીની છે. ઉપરની ઓલી કરતું નહીં. બસ આપી જાઉં છું ઘડીક વાર. થોડીક વાર રાખ. બધી ફ્રી વાળી ડોગ નો પર નાખે સિસ્ટર નું તે મમ્મી તે દાદી વાળ બતાઈ દે. શૂટિંગ જેવી જ કરી નાખી છે હવે. પગે એના બેડા દિવસે. આટલા બોટ લઈ જતા. આ તો કેવું બધું બોલતા. બેબી બોય પણ બહારના વાતાવરણમાં અમારી પાસે આવી ગયો. ભાઈ બેન બેયને એક સાથે સુવડાવ્યા. હમણાં ફોનમાં દેવાના એટલે ફોટા મોકલવા મને બધે. સિસ્ટર એવી સરપ્રાઈઝ દીધી ને બધાને ઝટકો આવી ગયો. તો સાંજે જી નીચે ઉતરાય છે મારા ભાઈ એવા. હું ત્યાં બેઠી હતી આમની લઈને આવ્યો સગા કપડાં પાણી તો જુદું હોય છે. બસો પડી ગયા ઘરે ફોટા. જો બા લેટ ચાલુ થઈ ગઈ તું બહુ ફોટા પાડીશ ને એટલે
1 છે બેબી ફિમેલ. એમાં તો 840 તો જેમને જ બતાવે છે. પેલું પેલા 0 આવે. બે કિલો કેટલું છે? હા 2 છે બાબો. 2 કિલો કેટલું છે? 2 કિલોને 100 ગ્રામ 300 ગ્રામ દઈ દો બેન. એ તો કપડું પહેરી તેનું હશે ને.